વાંકાનેરના રંગપર નજીક હાઈવે પર કન્ટેનર ચાલકે કાબુ મારી બે બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત, 5 ઇજાગ્રસ્ત. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે રહેતા ફરિયાદી હેતલબેન મેરામભાઈ મકવાણાએ વાંકાનેર તાલુકા પોલીસમાં શનિવારે સાંજે 6 વાગ્યે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તથા તેમના પતિ મેરામભાઈ અને પુત્ર ચિરાગ બાઇક પર જતા હોય ત્યારે નેશનલ હાઈવે પર રંગપર ગામ પાસે રેડરન કારખાના પાસે તેમના બાઇકને ટ્રક કન્ટેનર નંબર GJ18AZ8278ના ચાલકે પૂર ઝડપે ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવી સાઇડમાંથી કાબુ મારી હડફેટે લેતા ફરિયાદી હેતલબેન, પતિ મેરામભાઈ અને પુત્ર ચિરાગને ઇજાઓ પહોંચી હતી. જેમાં અકસ્માત સર્જાયા બાદ કન્ટેનર ચાલકે જોરદાર બ્રેક મારતા પાછળ આવતું અન્ય બાઇક ટ્રક કન્ટેનર પાછળ ઘૂસી જતા બાઇક ચાલક શૈલેષભાઈ તેમજ તેમની પાછળ બેઠેલા પ્રવીણભાઈને પણ ઇજાઓ પહોંચી હતી. જેથી આ બનાવમાં તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય. જે બાદ હાલ આ બનાવમાં કન્ટેનર ચાલક વાહન રેઢું મૂકી અકસ્માત બાદ નાસી જતા તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.